આમ તમે જોઈ શકો છો, આ છે આપણે નવા વાછડા લીધા છે. તમે જોઈ શકો છો મસ્તના છે. તો અહીંયા આપણે છે વાછડા, તમે જોઈ શકો છો. બંનેને આપણે નજીકથી જોઈએ તો અહીંયા આપણો પહેલો વાછડો તમે જોઈ શકો છો, મસ્તનો છે. વાછડા મસ્ત હોય ને. આ જોવો બિચારાને ઉતરતા વખતે અહીં થોડુંક લાગ્યું, એ તમે આમ જોઈ શકો છો. બાકી આમાં કંઈ ઘટતું નથી બંનેમાં. તમે જોયો છો મસ્તનો છે. પંખા શું થયું, લાઇટ ગઈ કે શું થયું? કે લાઇટ આવી ઝટકો મારીને ગયો, એલો ફેર્યો જ નહીં. એને તો આપણે મારવું પડે એક લાકડી, એટલે એ ફરે. આ તો ડાયરેક્ટ શું છે એટલે. આ તમે બરધું જોઈ શકો છો, ન્યા એ બરધું ન્યા જુએ. તમને કેવા લાગ્યા કમેન્ટમાં મને લખી દેજો. તો હવે હું બીજું કંઈ છે નહીં, તો પછી પાછું કંઈ જોવા મળે તો દેખાડીએ. તાવથી બાય બાય. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા હતા વાડીએ, તો ચાલો આપણે જઈએ. આપણે ઘઉં જોવા જવાના છીએ, તો ચાલીએ. પણ આપણે તમે ઘઉં આપણે જોતા જાઓ, નિરાયતે જોતા જઈએ. પણ આપણે પહોંચીએ એ તમે જોઈ શકો છો, જમરૂખડી છે આપણી. અત્યારે આપણે જવાનું છે, રોંટાનો સમય થઈ ગયો છે તો આપણે જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. અને આપણે અહીંયા તમે જોવો છો આપણું શું કહેવાય, આંબાની કલમ. તો આપણે આગળ જઈએ. અહીંયા તમે જોવો છો આપણા કી પ્રકારના હે. આંબામાં આપણે મોર આવ્યા હે મસ્તના. તો એ બધી પછી પહેલાં આપણે જવાનું છે વાડીએ, તો ત્યાં આપણે પહેલાં જઈ આવીએ. અહીંથી આપણે જઈ આવીએ. આ છે આપણો કેળો, અને તમે ઘઉં જુઓ છો મસ્તના છે. કેળો આપણે છે, આ તમને ખબર જ છે, કારણ કે આપણે ઘણી ફેરી ત્યાં ગયેલા છીએ, તેથી તમને ખબર છે. બાકી ન હોય તો ચાલો આગળ જઈએ. आगे देखो क्या होता है. हिंदी कोने आवड़े. તમે આ વિડીયો નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે. હજી એકવાર કહું, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દે આપણે તમામ વિડીયોની નોંધ મેળવવા. એ કેમ બોલું નહીં મસ્તનું. વાછડા જોઈએ ને તમે કેવા હતા નહીં, એકદમ મસ્તના વાછડા. બિચારાનું એટલે ઉતરવામાં ઓલાને બિચારાને લાગ્યું કાલે 11 વાગે આવ્યા રાતે 11 વાગે વાછડા આપણે ઉતાર્યા અહીંયા. તો એ કંઈ અંધારું હતું, દેખાય એમ નહોતું, એટલે મેં તમને કંઈ શૂટિંગ કર્યું નહીં એમ. એટલે તો આપણે અહીંયા જો બાજુવાળાના બધાને આવી ગયા છે ખેતરું, તમે જોઈ શકો છો. આપણું તો હજી બાકી આમ છે, થોડુંક આઘું છે, જોઈશું પછી. પેલા તમે જો આ ઘઉં પીળા પડી ગયા છે. આ સહેલું પાન હતું, આમ પૂરું થઈ ગયું. આને આપણા એમ જ છે, પીળા તો થઈ ગયા બહુ. આપણે હવે એક સહેલું પાન પી ગયું છે કે પાવાનું છે, પી જ ગયું છે. આ તમે ઘઉં જોવો એકવાર પાકી ગયા કે નહીં. આ છે શેઠે ક્યાંક પાકી ગયા. જો આમ તો હજી લીલા છે, હજી હા લીલા હે ભાઈ, હજી
બાકી તો નથી ગયા આમ તમે, બાકી જો મસ્ત ટન છે ને તમે જો આ જાહેર મકાઈ ને બધું છે આજુબાજુ આપણે. પણ તમે અહીંયા જો ઘઉં જો આપણે એકવાર મસ્તના છે. આપણે હવે અહીં છેલ્લું પાણી એક હજી બાકી છે, મને યાદ છે ત્યાં સુધી પાઈ દે. અને પછી તો આપણે હાઈવેસ્ટર હવે આવી ગયા. હવે ક્યાં સકેડું ને એવું બધી બાકી ઉલારી જ નાખવાના બાકી ગયા. એટલે હાઈવેસ્ટર આવ્યું નથી ને ઉલરું નથી. પવન બહુ છે અટાણે, ગધડીનો પવન બહુ છે અટાણે. અવાજ તમને આવતો છે. આમ પવન છે એટલે આમ ઈચ્છું તો નહીં આવે. આપણે અટાણે સામે આયલા જઈએ છીએ એટલે પવન આવે છે, કારણ કે આમથી ને પવન છે. પવન અટાણે બહુ વિપરો ને ઘઉંનો અવાજ તમે સાંભળો એકવાર, કેવો મસ્તનો આવે. આમાં મસ્તીનું એવો અવાજ આવે. સાંભળો છો ને તમે, ખેડૂત છો જ ને તમે કમેન્ટમાં લખજો ખેડૂત છો કે બીજો ધંધો છે એમ, જોઈએ તમે. વાવ ખખડાય ગધડીનું. આપણી ફાટે હું એની ઊભો રહું. હા નહોતી ભાઈ, ભેં હતી એ તો મસ્તી કરતો હતો. આમ બધા ઘઉં જોવો મસ્ત ના હે ને. ઘઉંની વેલી હોય ને શું કહેવાય, નામ ભૂલાઈ જાય ગધડીને એક તો. હા બહુ લાગે. તો બસ ગાઈઝ આજ એટલું જ. કાલ મળીએ ત્યાં સુધી મારા તરફથી તમને બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કાલે મળીએ હવે. ત્યાં સુધી મારા તરફથી તમને બધાને બાય બાય. હમણાં વિડીયો આપણે મોડા મૂકીએ પણ હવે કાંઈ મીન નહીં, પણ એક કાતરા વિડીયો આવી જશે. તમને હું કહી દઉં ને, એક કાતરા કાંઈ મીનનું થાય તો કાંઈ મીન મૂકાય, પણ એક કાતરા પાકું. તો મળીએ. અને આપણો વિડીયો સાંજે આવી જશે ડેલી. તો મળીએ હવે ડેલી ને હવે ટુ ડે એમ, એટલે એક દી મૂકીને કાંઈ છે ભાઈ એક કાતરાની. અહીંયા ટુ ડે અંગ્રેજી નથી આવડતું આપણને, એટલે કંઈ નહીં. મળીએ કાલે હવે. બાય બાય.